हेलो नमस्कार। લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મિત્રો, લોકસહાયક ન્યૂઝમાં આપણે ઘણી બધી વસ્તુઓ દેવાની છે, જાણવા જેવી। અત્યારે તો આપણે દેવાનું છે સ્વસ્તિક, એટલે કે સાથિયાનું મહત્વ શું છે। આપણે ઉમરાની અંદર સાથિયો કરતા હોય, આપણે કથા કરતા હોય તો ત્યાં પણ સાથિયો કરતા હોય। એને પહેલાંના જમાનામાં કે હજી ગામડે ઘણી જગ્યાએ આપણે કથામાં જતા હોય તો થાળીની અંદર સાથિયો દોરતા હોય છે અને ઉપર દીવો મૂકે ને પછી આરતી ઉતારતા હોય ને પછી એ થાળી દિવાલમાં મારે એટલે સાથિયો થઈ જાય। આવું પણ જોયેલું છે। પછી ઘણા ચોખાના સાથિયા બનાવતા હોય છે, ઘણા ઘઉંના સાથિયા બનાવતા હોય છે, ટૂંકમાં ઘઉંના એમ ચોખાના, આ રીતે અલગ અલગ સાથિયા બનાવતા હોય છે। તો મિત્ર, આપણે જાણવું છે સાથિયાનું મહત્વ। સાથિયો શા માટે કરવામાં આવે, એને કંઈ સ્વસ્તિક કહે છે, ભૂદેવ લોકો એને સ્વસ્તિક કહે છે। તો એ વિશે આપણે જાણશું ને આપણે એ માહિતી આપશે મહેશ દાદા। અને મિત્ર, એ પછીના વિડીયો આપણે બહાર પાડવાના છે કે ભાઈ શ્યાળ સિંહ એટલે શું, એકાક્ષી નાળર એટલે શું, પછી હાથાજોડ એટલે શું, બરાબર, હરણની સિંગ એટલે શું, એ બધું હું બહાર પાડીશ। એ બધું જાણવા જો રુદ્રાક્ષ કોને કહેવાય, ભદ્રાક્ષ કોને કહેવાય, આ બધી વસ્તુ આપણે લોકસહાયક ન્યૂઝ ચેનલમાં આવશે। મિત્ર, અત્યારે તમે ગણો તો તમે જો જ્યાં જ્યાં ધર્મ છે ત્યાં સુખ શાંતિ અને સંપત્તિ છે। તો તમે એમ કહેશો ને અમુક જગ્યાએ અધર્મ છે ત્યાંય સુખ સંપત્તિ છે, પણ મિત્રો એ લાંબુ નથી હાલવાનું। પૂર્વજન્મની અંદર એના ખૂબ પુણ્ય હોય એટલે આ જન્મની અંદર એ બધું મળે। જેવો આ જન્મનું એનું પૂરું થઈ જાય એટલે કે પૂર્વજન્મનું જે પુણ્ય પૂરું થાય એટલે આ જન્મમાં ઘણા કહેતા ને કે ભાઈ તો પેલા કરોડપતિ માણા હતા, અત્યારે રોડપતિ આવ્યા। મિત્રો, મેં એક કંપનીના 7 કંપનીના માલિકને મેં મમરા વેચતા જોયેલા છે। 7 કંપનીના માલિક એને મેં મમરા વેચતા મેં જોયા છે। ઉનાળાનો ખરો તડકો અને અમારી સોસાયટીમાંથી હાલીને આવતા હતા એટલે મેં કીધું બુઝુર્ગ માણસ છે, ચલો બેસાડો, એટલે મેં તરત 2 વ્હીલર જતો હતો એટલે મેં બેસાડ્યા, બેસો મેં કીધું। પછી એક જગ્યાએ વોલ્ટ કર્યો તો સોડા અમે પીશું કે નહીં, અરે લ્યો નહીં બાપા અમે, એટલે અમે લીંબુ સોડા પણ પીધી। ત્યારે મેં કીધું તમારો ધંધો મમરાનો કાંઈ કે ના ભાઈ ના, હું 7 કંપનીનો માલિક છે। પણ કહેવત છે ને, કપાતર પાકે ને મિત્ર એટલે બાપનું સાફ કરે। એનો છોકરો શેર બજારમાં ઘણું બધું હારી ગયો, એને રહેવાય એમ નહોતું બોમ્બેની અંદર। મિત્ર, એ બધું વેચી કાઢવી, શેર બજારમાં બધા હારી ગયા હતા, પૈસા ભરી કાઢવી, અને 7 કંપનીનો માલિક અત્યારે મમરા વેચે છે। હવે આવું ક્યારે છું હોય, એનું પુણ્ય ખૂબ હોય ત્યારે એને 7 કંપની હોય, જ્યારે એનું પુણ્ય પૂરું થાય એટલે નહીતી કુદરતનો નિયમ છે, ગમે રસ્તો ત્યારે એના છોકરાઓને આડી લાઈન સૂજે, એમને આડી લાઈન સૂજે, ને પછી આ રીતનું થાય કે ભાઈ એની 7 કંપની વેચાઈ જાય ને મમરા વેચે। એટલે કહેવાનો મત મારો શું છે, જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી તમે ખાઈ શકો, એટલે પુણ્યનો વધારો કરો, જેમ બને એમ પુણ્ય વધારો। આપણે કેમ બેંકમાં પૈસા નાખતા હોય છે એમ પુણ્યનો પણ વધારો કરતા જાઓ। તો મિત્રો, હવે આપણે ભૂદેવને બોલાવશું અને ભૂદેવ કહે છે સ્વસ્તિક એટલે શું, અને ભૂદેવને અમુક પ્રશ્નો પણ આપણે પૂછશું। ઓમ નમો નારાયણ, જય માતાજી। તો મિત્રો, ભૂદેવ આવી ગયા છે। દાદા જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। સનાતન ધર્મને જય હો। દાદા, એક સરસ મજાનો પ્રશ્ન પૂછવો છે। તમારા ઘણા બધા વિડીયો આમાં પ્રસિદ્ધ થયા છે અને લોકો ખુશ પણ છે અને કહે છે કે મહેશ દાદા પાસે આપણે જાણવા જેવું કરવું। હવે આપણે આજે વાત કરીએ સ્વસ્તિક એટલે અમે એને હાથીઓ કહીએ, આપણે કંઈક ગુજરાતીમાં કાઠિયાવાડમાં વધારે એને હાથીઓ કહીએ ગામડાના માણસો, અને આપણે એને સ્વસ્તિક કહીએ છીએ। તમે સ્વસ્તિક કહો ને દાદા? સ્વસ્તિક તો સ્વસ્તિકનો એક પ્રશ્ન પૂછું, જવાબ આપજો। સ્વસ્તિક એટલે શું, સ્વસ્તિકનું પ્રતીક કેવું હોય, એટલે શું, એનું મહત્વ શું? સનાતન ધર્મની અંદર સ્વસ્તિક એટલે આપણે એને ગુજરાતીની અંદર એને સાથીઓ કહીએ છીએ। તો સાથીઓ છે, સ્વસ્તિક એટલે કે કલ્યાણ કરવું અને કરાવવું, એક સનાતન ધર્મની અંદર રહેલું છે। તો બ્રાહ્મણો, તમે જ્યારે વાત કરી
તો એની અંદર આપણે જોઈએ છે કે બ્રાહ્મણો કોઈ પણ કર્મ કરતા હોય છે તો જ્યારે એ સ્વસ્તિક કરી અને આરતી કરતા હોય, ઘણી વખત ઓમની અંદર કોઈ પણ ફૂલનું ચિત્ર કરતા હોય, એ જુદા જુદા આપણા સનાતન ધર્મના ચિહ્નો છે. એમાં સનાતન ધર્મની અંદર સ્વસ્તિ એટલે કે કલ્યાણ કરવું અને કરાવવું એક મુખ્ય પાસું રહેલું છે. તો સાથીઓ છે આપણા પ્રશ્ન પ્રમાણે, તો જમણી બાજુથી એનું પાંખડું એટલે કે આવી રીતે આમ કરવું જોઈએ. ઓલરેડી એની અંદર વચ્ચે ટપકા મૂકવા જોઈએ. જમણી બાજુ શરૂઆત કરવાની એમ ને? ટપકા કેટલા હોય દાદા? વચ્ચે એમાં ચારેય જે ખૂણા છે એની અંદર 4 ટપકા મૂકતા હોય છે. વચ્ચે ઘણી વખત સોપારી અને પૈસો પણ મૂકતા હોય છે. તો તમારો જે પ્રશ્ન પૂછો એ પહેલા હું તમને પૂછું તો સ્વસ્તિ એટલે કે કલ્યાણ કે જે સાથીઓ કર્યો છે એમાં જે કંઈ ફળ છે એને જે કંઈ આપણે દક્ષિણા મૂકીએ છીએ, આપણે રૂપિયાનો સિક્કો કે 2નો કે 5નો કે કોઈ પણ સિક્કો મૂક્યો હોય, ₹1 તો એનું ફળ છે. તો જ્યારે આપણે સાથીઓ કરતા હોય તો આપણે કોઈ પણ પ્રકારની અપેક્ષા એની પાસે રાખતા નથી. કે ગીતાની અંદર કીધેલું છે કે કર્મ કરતો જા, હાથ મારતો જા. તો તમે જે કંઈ કર્મ કરો એ ઉપરવાળાના ખાતે લખેલું જ હોય છે. જે કંઈ આપણે કરતા હોય એ એના દરબારની અંદર ઓલરેડી લખાતું જ હોય છે. પાપ અને પુણ્યના પાસા હંમેશા સરખા હોતા નથી. ક્યારેક ઉપર જાય, ક્યારેક નીચે પણ જતા. તો વચ્ચે આપણે ઘણી વખત દીવો પણ કરતા હોઈએ છીએ, ઘણી વખત 5 વાટનો પણ દીવો કરતા હોય છે. તો આવા કે દીવો છે કરવાથી એ આપણે પ્રકાશ કે કોઈ પણ દિશામાંથી આપણે અવિચારી જો પગલાઓ માટેનું જે કંઈ માર્ગદર્શન આવતું હોય કે તમારા જે વિચારો ખરાબ આવતા હોય તો એમાંથી એ દીવા દ્વારા, પ્રકાશ દ્વારા એ બધાનો નાશ થાય. દાદા આપણે દિવાલ ઉપર સ્વસ્તિક મારવાનું કારણ શું? આ લોકો થાળીની અંદર ગામડામાં મેં જોયેલું બહુ. એ 100% સાચી વાત છે. એ લોકોની એક આસ્થા છે, એની શ્રદ્ધા છે. બીજું એક વસ્તુ કે એ લોકોએ જ્યારે કોઈ પણ ધાર્મિક સ્થળોએ જાય છે ત્યારે એ સ્વસ્તિક કે મેં અહીંયા મારું તો કલ્યાણ કરું છું, પણ આ સ્વસ્તિક દ્વારા જે કોઈના દર્શન કરે તો એનું પણ કલ્યાણ થાય એવો એક આશય હોય છે. બીજું ઘણી વખત આપણે જોઈએ છે કે આપણા વડીલો જ્યારે પણ જાત્રા કરવા જતા હોય તો ગામડાની અંદર હાલના તબક્કે જોઈએ છે કે એના પોતાના માતા પિતા હોય, તેના સંતાનો છે, એ પાણી જ્યારે એના ઘર પાસેથી નીકળી અને ઝાપા સુધી એ ઓલરેડી પાણી રેડી અને પાણીની ધારાવાડી કરી અને ત્યાં જે પગલે એ ચાલ્યા હોય એના વડીલો અને ત્યાં સાથીઓ કરતા હોય છે. આ જાત્રાથી આવતા હોય તો આ રીતે થતું હોય. સાચી વાત તમારી. જાત્રા કરીને આવતા હોય ત્યારે હોય છે અને પહેલાં પણ હોય છે. એ આપણે જોઈએ છે કે એની જાત્રા છે એ પરિપૂર્ણ થાય, એનું કલ્યાણ થાય ને આપણા કુટુંબનું પણ કલ્યાણ થાય. તો સનાતન ધર્મની અંદર સ્વસ્તિક એક પુણ્યશાળી છે અને હિન્દુ ધર્મની અંદર, જૈન ધર્મની અંદર કે કોઈ પણ ધર્મની અંદર સ્વસ્તિકનું ચિહ્ન તમને અચૂક જોવામાં આવશે. તો મિત્ર દાદાનો મતલબ એવો છે કે કોઈ પણ કાર્ય કરો, ઘણી જગ્યાએ તમે જોયેલું છે 4 વ્હીલ લીધી હોય તો એમાં પણ સ્વસ્તિકનું ચિહ્ન મેં જોયેલા છે. મકાન લે તો એમાં પણ જોયેલા છે. સવારના લોકો બૈરા ઉમરો પૂછે તો એમાં પણ પૂછે ને સવારના પૂરો, એમાં પણ સ્વસ્તિક હોય. તો મિત્રો સ્વસ્તિકનું મહત્વ આ છે. મતલબ ગણપતિ જેવું કામ ખરું ને સ્વસ્તિકનું? સ્વસ્તિક એટલે કલ્યાણ. કલ્યાણ. હા, સ્વસ્તિક એટલે કલ્યાણ. કલ્યાણ કરવું અને કરાવવું. બરાબર. તો એની અંદરના ઘણા અર્થ હોય છે. તો આ તો તમને ટૂંક સાર જ તમને ખાલી કીધેલો છે. તો સનાતન ધર્મનું એક પ્રતીક છે અને હંમેશા દરેક સનાતન ધર્મ જ એમ કહે છે કે કોઈ દિવસ કોઈનું ખરાબ ના કરો. કોઈ પણ તમારું ખરાબ કરતું હોય તો પણ એનું તમે સારું ઈચ્છો. એ સનાતન ધર્મ
એ જ સ્વસ્તિક, એ જ કલ્યાણ, એ સનાતન ધર્મ, એ જ આપણું સ્વસ્તિક ચિહ્ન બતાવે છે કે સનાતન ધર્મ છે એ હંમેશા કોઈનું ખરાબ નહીં કરે. તો મિત્ર સરસ મજાની ભૂદેવે વાત કરી. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. સનાતન ધર્મની જય.